આને અને કાંઈ જવાબ નહીં, એને કાંઈ ખબર જ નથી પડતી હું કરું હું નહીં એમ. હા, હું કહું હું કઈ થાકી જાઉં. આને કે આમ કરાય તેમ કરાય ફલું આમ ને હું મારે હવે એને કેવું કાંઈ ન કહેવાનું. આપણે બોલમાં એમ કહું તને આપણે બધા એમ લાગતું ને કે બાદ બાદ કરતા ના ના મારા બેન બાદ બાદ થોડું હાલ્યા રાખે. સીતારામ ડાયરાને સુપ્રભાત, સ્વાગત છે ફરીથી અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, નાહી તો ફ્રેશ થઈ ગઈ. અને મેડમ ચા બનાવતી હતી પીતી ને બધે નાસ્તો કરી લીધો, ચા પાણી પી લીધા. અત્યારે હું આવ્યો હોય ઝટકો બંધ કરવા. હવે તમને બતાવું, અત્યારે ઝટકો ચાલુ છે, તમને અવાજ આવતો હશે. આપણે એને રોજ કરવાનું હોય ઝટકો. હાલો બંધ થઈ ગયો અવાજ બંધ. આ રીતનું કરવાનું હોય રોજ. ઝટકો બંધ કરીને સવારમાં ઉઠીને નહીં તો ફ્રેશ થઈને ઝટકો બંધ કરીને પછી બધું કામ કરવાનું. નકર કે કોક ઝટકામાં આવી જાય પાછા. કાંઈ વાંધો નહીં. આજ હને મેડમ મારે એક મસ્ત મજાની ચેલેન્જ લેવાની છે, તમારે બધાની સાથ અને સપોર્ટ કરવાનો છે. બાકી મહેનત અમારી સાથ સપોર્ટ તમારો. હાલો કન્ટિન્યુ બની રહ્યો. મેડમને કાંઈ ખબર નથી એટલે એને આપણે કહી દઈએ. જો ભાઈ અત્યારે ને મેડમ અહીં કામડા જોવે. તો સીતારામ બધાને, જય માતાજી. અત્યારમાં જો ખાલી આપણે એટલા જ ઠામડા હોય, કારણ કે ટિફિન ટિફિન ભરાઈને વહી જાય નથી. બપોર એટલા બધા ન હોય, અત્યારે વધારે હોય. અને બકડી એવું ન કરે માનતા કે શેરો બનાવ્યો હોય છે. આમાં આપણે ખાલી સુરમું બનાવ્યું હતું ગોળનું. મારા ભાઈ શાક રોટલા લઈને હોય ને એટલે એના તો સુરમું બનાવવું પડે આપણે. આજે ચેલેન્જ લેવાની છે, એટલા દિવસ વિડીયો મૂકવાનો. કેમ થાય? કેમ નહીં રોજ બીજું શું હોય, વધારે મહેનત કરવી પડે. કાંઈ વાંધો નહીં. આજ છે ને કન્ટિન્યુ વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. હું જાઉં છું હવે, પછી આવીને પછી તમને બધાને મળું. પછી તમને બધાને કહું કેટલા દિવસની ચેલેન્જ છે. તમારે સાથ અને સપોર્ટ કરવાનો. હા હા, હજુ મને લાગે એવું નહીં. તમારે સાથ અને સપોર્ટ કરવાનો. મેં તમને કન્ટિન્યુ. આ બધું એને નીંદાઈ ગયું. આ બધું મેડમ ને બેઠી હતી. આજ મારે તને ઇનામ દેવું છે. શેનું ઇનામ હોય? હા જો, ઓહો હો હો હા એમ બહુ મોટું ભડાકા કરે હો તારે. કેટલું નિંદાણું થઈ? બગીચો કાઢ્યો બપોરે 1 વાગે. હા પછી ખાધું. ઓલા માં કે ખાવું નથી તો ટિફિન લેતા જ આપણે બપોર વી જતી. એ બપોર વહી ગયા. હા ખાડા બાર તને કીધું હાલો બસ હવે. હા કે ના ના કે મારે કે આટલું પૂરું જ કરવું છે. પછી મેં એટલું ફૂટવાડ્યું, કોઈ પડામાં નથી. શીશો પડ્યો ને ના ફૂકી ત્યાંથી આ બાજુનું એટલું નીંદવાનું ને બધું આણ્યું છે મેં. આવું કામ કરાય નહીં પણ આજે આપણે કરવી. ઠીક બનાવે છે ખાવાનું. તો મસાલો નાખે તો પનીર નું નથી બનાવવાનું. તે અત્યારે તો હને કઈક બનાવે છે રોજ નવું સારું સારું ખવારે. શીખો શું હોય? પ્રોગ્રામ નું હોય મરશું બધું સામાન બધો પ્રોગ્રામ નું. કા હે મેં તને કીધું તો હવે આપણે કીધું એક ચેલેન્જ લેવાનો છે. તે કઈ નક્કી કર્યું કેટલા દિવસનો ચેલેન્જ લેવાનો એમ? તો તને એવું લાગે છે કે આપણે એટલા દિનનો ચેલેન્જ લેવું?
રેગ્યુલર વિડીયો આવશે એમ એવું લાગે તને? લાગે જ ખરું ને, ઉતારતા ન લાગે. આપણે રેલી સરી આપણે વલોગ ને ઉતારવી સરી હવે. અને આ કોથળી તો હતી ઓમ પેટીને પહેરાવી દી મારે, પણ એક દી લાઈટ હરખી નથી ને તો દયા ને એવું કાંક કરવાનું હતું ને એટલે આ કોથળી ના લઈને વહી જતા. કારણ કે શોર્ટ ને એવું આવતું હતું ને એટલે જગલું હોય એટલે બધા કે ન આવે. અને ઓમ આમ પહેરાવેલી હોય ને તો સારું એમ કે ચોમાસાનું બાઈકછું એવું થાય નહીં. એટલે આપણે હજી અને જો આજ નીંદવાનું હતું તો ઘણું બધું નીંદાઈ પણ ગયું છે. દાડિયું કીધું હતું તો બપોર સુધી રહ્યા દાડિયા, અને બપોરે પછી વહી ગયા. આખો દી નતા રહેતા ને તો આખો દી રહ્યા હોત તો આપણે નવરા થઈ જાત. એટલે હવે કાલની પમદી પાછા આવશે એટલે પરમ દિવસે પાછું આપણે થોડુંક નીંદવાનું બાકી છે. એટલે કાલ તો આપણે કઈ નીંદવા જવાનું છે નહીં, કારણ કે કાલે આપણે મશીન સંભાળવાનું છે. કા સંભાળવાનું તો આજ બપોર પછી જ તે, પણ મને એમ થયું કે હળવું થઈ જાય કોદો, એટલે કોદો કાઢી આવ્યા આપણે. તો ફેમિલી અમે કાંઈ જે એવું નક્કી કર્યું નથી. તો તને તારે કઈ કહેવાનું હવે કે આટલા દિવસ સુધી આપણે રેગ્યુલર બ્લોગ મૂકશું તો એના માટે હું કરવાનું હું નહીં કરવાનું એવું કઈ નક્કી કર્યું છે? કાલના વ્લોગમાં જવાબ દઈ દઈશું, નક્કી કરી વાળી કાલ બેઠા બેઠા. હું બેઠા કાલ મશીન બેઠી નક્કી કરીને પછી આપણે જવાબ દઈ દઈશું. આને કાંઈ જવાબ નહીં, એને કઈ ખબર જ નથી પડતી હું કરું હું નહીં એમ. હા, હું કહું હું કઈ થાકી જાઉં. આને કે આમ કરાય તેમ કરાય પેલું આમ ને હું મારે હવે એને કેવું કાંઈ ન કહેવાનું, શું કહેવાનું? રમાત ની આવે તો એટલી જ આવે, ઊંધા ની આવે તો એટલી જ આવે. મગર ખ્યાલ ન પડે તમને આને તો ભાઈ હે ને આને કઈ ખબર નથી પડતી. એટલે હું તમને બધાને પડે. તું બોઇલ માં નાખી એક તપાટ આને બહુ દાજી ખબર પડે તો હને તમને આપણે લાગતું હોય ને કે આ બધા- બોઇલ માં એમ કહું તને તમને બધા એમ લાગતું ને કે બાદ બાદ કરતા હોય. ના ના, મારો બેન બાદવાનું થોડુંક હાલ્યા રાખે અને હાલે બાદવાનું થોડુંક હાલ્યા રાખે હાલ અને એવું બધું હાલ્યા રાખતું હોય આપણે. પણ મગજ આમ કઈ થોડુંક ભેગી જતા ને બહુ એટલે પછી વધારે. પતિ ગયું તારું? હા, તો ફેમિલી એમ સારું. હા, એ મારું પતિ ગયું ને એટલે એનું તો સાંભળજો શું કહેતા હશે. જો તમારું પતિ ગયું. ના તું બોલી લાલ પેલા, હાલ તું બોલી પેલા. ના ના, મારું પતિ ગયો તમે સારું કહી દેજો. તો ફેમિલી હું એમ કહેતો હતો કે અત્યારે હે ને મેં 15 દિવસ સુધી ચેલેન્જ લેવી, 15 દિવસ સુધીનો ચેલેન્જ રેગ્યુલર વિડીયો નાખશું અને સાથ ને સપોર્ટ તમારે કરવાના છે ને અમે અમારી મહેનત ને તમારો સાથ ને સપોર્ટ. તો અત્યારે આપણે ચેલેન્જ લેવી કે ભાઈ 15 દિવસ લગન રેગ્યુલર વિડીયો આવશે વ્લોગ, તો જોવાનું કોઈ ભૂલતા નહીં. રેડી ને? હા, 15 દિવસ લગન આમાં એક વિડીયો ન ગયો આજથી એટલે તારો વારો હું તને તાર પપ્પાના ઘરે મોકલી દઈશ. તને કહી દઉં પેલા, તારે જેમ ઉતારવું હોય એમ ના જાવા કે મને નથી મોકલી તમને. ઈ તારે જેમ કરવું હોય એમ. બરોબર, કાંઈ વાંધો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. તો ભાઈ આપણે મસ્ત મજાનો 15 દિવસનો લઈ લીધો છે ચેલેન્જ, કારણ કે હજી તો ભાઈ 15 દિવસનો લીધો છે પણ આગળ જતા અમે મોટો લેતા જાવ ચેલેન્જ. રેગ્યુલર વિડીયો નાખવાનું કન્ટિન્યુ કરી નાખશું, પણ અત્યારે લઈ લીધો છે ચેલેન્જ અને હવે ભાઈ વિડીયોને કરવાનો છે એન્ડ. તો આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું હવે એક આગલા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. થઈ જાય બોલો. ત્યાં સુધી બધાને બાય બાય. સીતારામ ડાયરા.